ભગવાન પછીનું બીજું કોઈ સ્થાન જો દુનિયામાં હોય તો એ ભગવાનના ભક્ત છે. આ દુનિયામાં ભગવાન પછી કોઈ સૌથી વધારે આદરથી પૂજાતું હોય, મનાતું હોય કે એની કથાઓ થતી હોય તો એ ભગવાનના ભક્ત છે. કાં ભગવાનની કથા થતી હોય ને કાં ભગવાનના સંત ભક્તની કથા થતી હોય, કાં લોકોને ભગવાનમાં પ્રીતિ હોય આધ્યાત્મિક જગતમાં ને કાં કોઈ ભગવાનના સંત કે ભક્તમાં પ્રીતિ હોય. શાસ્ત્રોમાં પણ કાં ગુણ ભગવાનના લખાણા, ચરિત્રો ભગવાનના લખાણા અને કાં ભગવાનના ભક્તના લખાણા. એટલે આ દુનિયામાં ભગવાન પછીનું જો કોઈ સ્થાન હોય તો એ ભગવાનના ભક્તનું છે. અને એવા જે ભક્ત હોય એ બહુ ઝાઝા જડતા નથી. કારણ કે સાચું ભગત થવું એટલે જગતમાંથી એને બધી પ્રીતિ તોડવી પડે અને એક ભગવાનમાં જ રાખવી પડે. શબરીની જેમ, ગોપીઓની જેમ, લાડુબા અને દાદા ખાચરની જેમ, જીવુબાની જેમ એક ભગવાન જેને પ્રધાન થાય એ સાચો ભક્ત કહેવાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને કે ભેજીવાલા ભક્ત થાવું રે ભગવાનના, છે જો કઠણ કામ સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ. જેની વૃત્તિ સંસારમાં ન લાગે અને ભગવાનમય વૃત્તિ રહે એ સાચો ભક્ત. એટલે સ્વામી કહે છે કે ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા નથી, લક્ષણ જોઈ લેવા લખી રે, શું કહીએ ઘણું કથી, પોતાને સુખ જો પામવા બીજાનું ન બગાડે, દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પમાડે. ભક્ત કેવા હોય તો સ્વામી કે પોતાના સુખ માટે કોઈ દી બીજાનું બગાડે નહીં. પોતાના સુખ માટે બીજાનું બગાડે નહીં, આ ભક્તનું લક્ષણ છે. પોતાને સુખ જો પામવા બીજાનું ન બગાડે, દુષ્ટ આવે કોઈ દમવા તેને શાંતિ પમાડે. પોતાનું ભલું કરવા, પોતાનું સારું કરવા, પોતાનું સુખ પામવા બીજાનું બગાડે નહીં, એ ભક્ત છે. અને કોઈ માણસ એને હેરાન કરવા આવે તો પણ એને પણ એ શાંતિ પમાડે, એની સાથે વેર વૃત્તિ ન રાખે, દ્વેષ ન રાખે, એને માફ કરી દે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે ક્ષમા ઘણી ક્ષોભે નહીં, સુખ દુઃખ ને સહે, નિષ્કુળાનંદ એવા ભક્તથી હરિ દૂર ન રહે. ક્ષમા ઘણી, ભક્તને ક્ષમા રાખવી પડે, એને માફ કરતા શીખવું પડે, એને જાતું કરતા શીખવું પડે, એને આમ પાણીમાં લીટા કરતા શીખવું પડે. પાણામાં લીટા નહીં, પાણીમાં લીટા, તરત ભૂસાઈ જાય. કોઈ કંઈક બોલી ગયું, કોઈ કંઈક કહી ગયું, કોઈ કંઈ અપમાન કર્યું, કોઈ કંઈક નડ્યા, કોઈ આડા આવ્યા, કંઈ પણ કર્યું તરત ભૂલી જાય એક દીમાં. એ પથ્થરમાં લીટા ન કરે, લોઢામાં લીટા ન કરે, પાણીમાં લીટા ઘડીકમાં તરત ભૂસાઈ જાય. ક્ષમા ઘણી અને ક્ષોભે નહીં, ગમે એવા સુખ દુઃખ આવે એમાં ક્ષોભ ન પામે, એમાં એની મતિ વિચલિત ન થાય. સુખ દુઃખ ને સહે, સુખ અને દુઃખને સહન કરી લે, સુખમાં છકે નહીં અને દુઃખમાં હરે રે નહીં. આ બે જગ્યાએ ધીરજ નથી રહેતી માણાને. બહુ સુખ આવી છે ને એટલે માણા છકી જાય, ઉન્મત્ત થઈ જાય, કોઈનો બોલાવ્યો બોલે નહીં, આમ વેત પાણી ઊંચી મળે આવલવા. થોડાક દિવસો હારા જમીનો ધંધા હાલી ગયા હોય ને, હા, અને આમ અચાનક આમ રૂપિયા થોડાક આવી ગયા હોય તો પછી તો એ ભગવાનમાં તો માને નહીં. એ આ કથાઓ બથાવું તો એને બધું એમ લાગે કે આઉટડેટેડ છે બધું. એમ 18મી સદીમાં તમે જીવો છો, આજે આમ હોવું જોઈએ ને આજે તેમ હોવું જોઈએ ને એવું પડે. અને તરત BMW લઈ આવે, મર્સિડીઝ લઈ આવે, પછી ભલે હપ્તે લઈ આવે પણ લઈ આવે, એવી એન્ટ્રીઓ પાડે વાત જવા દો. બહુ છકી જાય ને એટલે પછી આ વખતે જેમ કેમ હમણાં જમીનમાં બધું ફસાણું કોકડું એવું ફસાઈ જાય એટલે હવા બધી નીકળી જાય. એટલે સુખમાં બહુ છકી ન જવું. આમાં ક્યારે પંચર થઈ જાય ને કંઈ નક્કી જ નથી આ દુનિયામાં. ખીલ્યું પડ્યું જ હોય, ગમે ત્યારે ખૂટી જાય ને પંચર થઈ જાય ને હવા બધી બારી નીકળી જાય. એટલે સુખમાં છકે નહીં, એ પણ ધીરજવાળા માણાનું કામ છે.
હા, ગમે એવી આપણી પાસે સંપત્તિ, બુદ્ધિ, કળા, રૂપ કંઈ પણ હોય અને એમાં અભિમાની ન થઈ જવું, એ ધીરજવાળા માણસનું કામ છે. એમાં ધીરજ રાખવી. આજ છે આ વસ્તુ, કાલ જતી પણ રહે, કંઈ નક્કી નહીં. એટલે એમાં છકી ન જવું, અભિમાની ન થવું અને દુઃખમાં હરેરી ન જવું. ક્યારેક દુઃખ બી આવી પડે. એટલે સ્વામી આ બે જગ્યાએ ક્ષમા રાખવી અને ક્ષોભ ન પામવો, બે વાત કરી. કોઈ દુઃખી કરે તો એમાં ક્ષમા રાખે અને દુઃખ આવે તો એમાં ક્ષોભ ન પામે. સુખમાં છકે નહીં અને દુઃખમાં હરેરે નહીં, એ ભગવાનના ભક્તનું લક્ષણ છે. ક્ષમા ઘણી ક્ષોભે નહીં, સુખ દુઃખને સહે, નિષ્કુળાનંદ એવા ભક્તથી હરિ દૂર ન રહે. એવો ભક્ત જે હોય ને એનાથી ભગવાન દૂર ન રહે. ભગવાન એની સાથે રહે, ભગવાન એની પાસે રહે. આ પ્રહલાદના આખ્યાનનો અંતિમ ભાગમાં આ પંક્તિ સ્વામીએ લખી. પ્રહલાદ કેવા હતા? એક ચરિત્ર હું તમને એમનું સંભળાવું મહાભારતનું, કે વિદુરજી ધૃતરાષ્ટ્રને આ પ્રહલાદની એક પ્રાચીન કથા સંભળાવે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને નીતિનો પાઠ શીખવાડે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ, ગમે એમ થાય પણ સત્ય ન છોડવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ. વિદુરજી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને આ વાત કરે છે. અને એમાં આ પ્રહલાદની કથા સંભળાવે કે પ્રહલાદના દીકરાનું નામ હતું વિરોચન. પ્રહલાદના દીકરાનું નામ વિરોચન અને અંગિરા મુનિના પુત્રનું નામ સુધન્વા. એક દિવસ આ વિરોચન અને સુધન્વા ભેગા થયા અને એક કેશિની નામની કન્યા હતી. એ કન્યાને પ્રાપ્ત કરવા માટે બેયમાં વિવાદ થયો. સુધન્વા કહે છે કેશિની કન્યા સાથે હું વિવાહ કરું અને વિરોચન કહે છે કે હું વિવાહ કરું. પ્રહલાદનો પુત્ર વિરોચન અને અંગિરાનો પુત્ર સુધન્વા, બે જણા કહે છે કે અમે વિવાહ કરીએ. કેશિનીના સ્વયંવરમાં પ્રહલાદ પુત્ર વિરોચન પણ આવેલા. એટલે કેશિનીએ એટલું પૂછ્યું કે તમારા બેયમાં શ્રેષ્ઠ કોણ? જે શ્રેષ્ઠ હોય એની સાથે હું વિવાહ કરું. તમારા બેયમાં શ્રેષ્ઠ કોણ? સ્વયંવરમાં આ વાત પૂછી. વિરોચને કહ્યું કે હું શ્રેષ્ઠ છું. સુધન્વા કે હું શ્રેષ્ઠ છું. બે જણા, અને આ તો બહુ દુનિયાનો સીધો નિયમ છે, કોણ પોતાને શ્રેષ્ઠ ન માને. વિરોચન કે હું શ્રેષ્ઠ છું, સુધન્વા કે હું શ્રેષ્ઠ છું. કેશિની એટલું કહ્યું કે તમે બે નિર્ણય કરો પછી મને મળજો. આ બે જણાએ શરત લગાડી. વિરોચન કે હું શ્રેષ્ઠ છું, સુધન્વા કે હું શ્રેષ્ઠ છું. તો કહે છે કે આપણે બે શરત લગાડીએ, જે શ્રેષ્ઠ ન હોય એને પોતાના પ્રાણ દઈ દેવા. કોઈ એમ કહે કે સુધન્વા શ્રેષ્ઠ છે તો વિરોચન એના પ્રાણ દઈ દેવાના, અને કોઈ એમ કહે વિરોચન શ્રેષ્ઠ છે તો સુધન્વાએ પ્રાણ દઈ દેવાના. બે જણાએ શરત લગાડી દીધી. પછી બે જણા પાછા ભેગા થઈને વિચાર કરે છે કે આ નિર્ણય કોણ આપશે આનો? શ્રેષ્ઠ છે આપણે બેમાંથી, કોણ શ્રેષ્ઠ એનો નિર્ણય કોણ કરશે? કોને પૂછવું કે આપણા બેમાંથી એમ કહી શકે કે ભાઈ આ શ્રેષ્ઠ છે અને બેયને પાછું માન્ય પણ રહી? અને ત્યારે સુધન્વાએ એટલું કીધું વિરોચનને કે તારા પિતા પ્રહલાદને આપણે પૂછીએ. તારા પિતા પ્રહલાદને આપણે પૂછીએ, એ કોઈ દિવસ ખોટું નહીં બોલે. જેની સાથે શરત નાખી છે એના બાપાને પૂછવા જાવું, એ સુધન્વાને કેટલો ભરોસો હશે કે પ્રહલાદ કોઈ દી ખોટું નહીં બોલે. ભક્તની વાતો બહુ અનોખી છે ભાઈ. અને ત્યારે મહાભારતમાં એમ લખાણું, પિતરમ તે ગમિષ્યાવહ, પિતરમ તે ગમિષ્યાવહ. તારા પિતા પાસે આપણે જઈએ. પ્રાણયોર વિપણે કૃતે. બે જણાએ પ્રાણનો વેપાર કર્યો છે, પ્રાણ આપી દેવાના એકાબીજાએ. પુત્રસ્યાપી ચ હેતોર્હિ,
પ્રહલાદો નાનૃતં વદેત પુત્રસ્યાપી ચ હેતોર્હિ પ્રહલાદો નાનૃતં વદેત. પુત્રસ્ય હેતોઃ અપી, પુત્રની માટે પણ પ્રહલાદ ન અનૃતમ વદેત. અનૃતમ એટલે અસત્ય. પ્રહલાદ અસત્ય બોલશે નહીં, સુધન્વાએ કીધું. અને પછી બે જણા પ્રહલાદ પાસે આવે છે અને પ્રહલાદનો ભરોસો તો પણ સુધન્વાય સામે એવો માણા ને એટલે સુધન્વા પ્રહલાદને કહે છે, યદિ વૈ વક્ષસી મૃષા, મને ભરોસો છે કે તમે ખોટું નહીં બોલો, પણ જો તમે ખોટો નિર્ણય આપ્યો, યદિ વૈ વક્ષસી મૃષા, મૃષા એટલે જૂઠ, ખોટું, જો તમે ખોટું બોલ્યા, પ્રહલાદાથ ન વક્ષસી, અથવા તો તમે એમ કહેશો કે મને આમાં ખબર ન પડે, ખબર હોય ને તમે એમ કહેશો કે મને આમાં ખબર ન પડે, કાં ખોટો ઉત્તર દેશો ને કાં ઉત્તર નહીં આપો, તો શતધા તે શિરો વ્રજી વજ્રેણ પ્રહરિષ્યતી, તો પછી ઇન્દ્રદેવ વજ્રથી તમારા મસ્તકના 100 ટુકડા કરી નાખશે. સુધન્વાએ આટલી વાત કરી અને ત્યારે પ્રહલાદે જે ઉત્તર આપ્યો, વિરોચનને કહે છે પ્રહલાદ કે બેટા, સુધન્વા તારાથી શ્રેષ્ઠ છે. એ કે સુધન્વા તારાથી શ્રેષ્ઠ છે અને સુધન્વાના પિતા અંગીરા એ મારાથી શ્રેષ્ઠ છે અને સુધન્વાની માતા એ તારી માતા કરતાં પણ શ્રેષ્ઠ છે. ખાલી તું સુધન્વા શ્રેષ્ઠ છે એમ નહીં, સુધન્વાના પિતા, એની માતા ત્રણેય આપણા ત્રણેય કરતાં શ્રેષ્ઠ છે.